गुजरात के वडोदरा शहर में सड़कों पर पड़े गड्ढे लोगों के लिए मुसीबत की जड़ बन गए हैं, जिसके चलते अब लोगों का आक्रोश साफ नजर आने लगा है। स्मार्ट सिटी वडोदरा की सड़कों पर एक बार फिर लापरवाही का गड्ढा गहराता दिखा। इस बार हादसा हुआ है कारेली बाग के हाथीखाना रोड पर, जहां ट्रैफिक से भरे रास्ते में अचानक करीब 5 से 7 फीट का गहरा गड्ढा पड़ गया। घटना के वक्त ट्रैफिक चालू था, पर गनीमत रही कि कोई जानहानि या हादसा नहीं हुआ। लेकिन यह घटना फिर से पालिका की लापरवाही को उजागर करती है। पाइंटा के कारेलीबाग मेन रोड ज्यां अवर जवर पब्लिकनो एकदम भरचक विस्तारमां भूવો પડતા જેથી આપણા કારેલીબાગ વિસ્તારમાં હર વારે ઘડીએ અહીંયા છેલ્લા 3 વર્ષથી લગાતાર ભૂવાના સામ્રાજ્ય ચાલુ જ છે અને કોઈ બી તંત્રની કામગીરી થતી નથી ને અત્યાર સુધીમાં કેટલી વાર મારી ગાડી પોતાની ફસાયેલી છે અહીંયા, જ્યારે કે મેં છોટાથી ચલાવું છું, સૌને ખબર છે, સોશિયલ મીડિયા પર બી છું। હવે આ ભૂવાના કારણે ગઈકાલ રાત્રે મોડી રાત્રે મારી ગાડી ફસાવેલી, મેં ફોટા પાડવાનું રહી ગયું મારું, અને આજે સવારે આવીને જોયું તો કાફી મોટો ભૂવો જોવા મળ્યો। ને આજે મારે મીડિયાને માધ્યમથી કહેવું પડ્યું કે તંત્રની કામગીરી ખરેખર નિષ્ફળતા જ છે, કેમ કે આજે કારેલી બાગમાં મેઇન રોડ પર આજે આટલો મોટો ભૂવો પડવો, આજે કોઈ પણ ગાડી તમે જોઈ શકો છો ભૂવામાં કે મોટા મોટી ગાડી અંદર ઘૂસી જાય, અને એ બી ભરચક વિસ્તારમાં જ્યાં કોમર્શિયલ છે અને એવા વિસ્તારમાં થતું હોય એટલે બહુ મોટી વાત છે। અને તંત્રને ખરેખર હવે કામગીરી કરવી જોઈએ। આજે મીડિયાના માધ્યમથી ખબર પડતી હોય છે નોર્મલ વસ્તુ, તો જે કાર્યકર્તા હોય કે ગમે તે વ્યક્તિ હોય, જે બી ચૂંટાયેલા હોય કે એમને બી ધ્યાન રાખવું જોઈએ, કેમ કે આજે આપણે પબ્લિક માટે છે અને સોશિયલ મીડિયા અને ન્યૂઝનો આભાર કે જે અમને આટલો સહયોગ અને સપોર્ટથી બતાવવા દર્શાવી રહી છે પબ્લિકને કે ખબર પડે। કોર્પોરેશનની બેદરકારી એટલી છે કે નિંદ્રામાં છે, હજુ જાગ્યા હોત તો આવું ના થાત।